ગીર સોમનાથ જિલ્લામાં 4 દિવસ પૂર્વે સર્જેલા હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે ઘડાયેલા પ્લાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચકચારી હત્યાના ગુનામાં સગીર વયના આરોપી સહિત 3ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ પોલીસ પાસે તો પાગળો જ પુરવાર થાય છે. ગીર સોમનાથના તલાળા સ્ટેટ હાઈવે પર તારીખ 6 સપ્ટેમ્બરની સાંજે 7 વાગે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પિકઅપ વાન દ્વારા ઠોકર મારતા એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે અને બોલેરો ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટે છે. ઇજાગ્રસ્ત યુવકને તલાળાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે, પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ એલસીબી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકના મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુનાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ચકચારી ગુનાની અંદર ખોફનાક હકીકત પર પડદો ઉચકાતા જણાવ્યું હતું કે મૃતક સુરેશ જાદવને ઉમરેઠી ગામના સગીરે જ ખૂબ જ સફીદપૂર્વક મોતને ઘાટ ઉતારી આ ઘટનાએ અકસ્માતમાં ખંભાવી પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો છે. મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતા આવતા હતા, પરંતુ યુવક આરોપીની બેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો. મૃતક યુવકની હત્યા માટે આરોપીએ ખૂબ જ ગુનાહિત માનસ સાથે કાવતરું રચ્યું હતું, જેમાં આરોપીએ તેમની પ્રેમિકા મદદ મેળવી હતી. મૂળ ડોળાસા ગામની અને હાલ રાજકોટ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી આરોપીની પ્રેમિકા એ મૃતક સુરેશને પ્રેમજાળમાં ફસાવી ઇન્સ્ટા દ્વારા અવારનવાર વાતો કરતી હતી. આરોપીના પ્લાન મુજબ મૃતક સુરેશને રાત્રિના સમયે ઘરેથી બહાર લાવવા માટે મળવાનું કહી બોલાવ્યો હતો. મૃતક સુરેશને મળવા ઉમરેઠી ગામથી તલાળા તરફ એક્ટિવા લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળ કાર બનીને આરોપીએ બોલેરો ચાલક લઈને નીકળ્યો હતો. ઘુસિયા ગામ નજીક ઈમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરદસ્ત ઠોકર મારી નાસી ગયો હતો. આરોપીએ ઘટનાના અકસ્માતમાં ખંપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલી ખુન્નસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ નાસી ગયેલ છે. હિટ એન્ડ રનની પ્રાથમિક ઘટના બાદ પોલીસે જ્યારે તપાસમાં ઝુકાવ્યું તો એક પછી એક અનેક ખુલાસા સામે આવતા ગયા છે. ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અકસ્માતના મૂળ સુધી પહોંચી જેમાં ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકની હત્યા માટેનો પૂર્વ આયોજિત પ્લાન હોવાનું સામે આવતા આરોપીને તેમજ તેમની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકને રાઉન્ડ અપ કરી આગવી ઢબે પૂછપરછ કરતા પોલીસ પાસે પોપટ બની ગયેલા આરોપીએ સમગ્ર ઘટનાના વટાણા વેરી નાખ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ. દરેક અકસ્માતનો ગુનો છે તે ડિટેક્ટ થયો છે, જાણવા મળ્યું છે કે મર્ડર છે. શું પૂરો મામલો છે? 6 તારીખે તલાલા પોલીસ સ્ટેશનમાં એક વિગત સામે આવી હતી કે ફેટલ એક્સિડન્ટ થયું છે તલાલા સોમનાથવાડા હાઈવે ઉપર ઘુસિયા ગામ પાસે, અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠીના વતની છે અને એને પાછળથી ટક્કર મારી અને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે. આટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસને એક્સિડન્ટના આધારે તપાસ ચાલુ હતી. એ દરમિયાન અમુક જગ્યાએથી ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી, આમાં કંઈ બીજો એંગલ છે. એના આધારે એલસીબી, એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાગી ગઈ. સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતા એક બોલેરો મળી આવે છે જેના ઉપર લોહીના ડાઘા પણ હતા. એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે અને ત્યાર પછી આખો બનાવ ફેટલની બદલે મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવો મળે છે. એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને 3 આરોપી અમે અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. શું કારણે મર્ડર? આ જે મરનાર છે સુરેશ, એની ઉપર 2019માં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો. એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામસામે ફરિયાદો થયેલી. એ 2019ના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે, એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બેનને હેરાન કરે છે એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ. અને એણે પોતાના બીજા 2 મિત્રો, જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે,
આ બધાએ ભેગા મળી અને એને અહીંયા તલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે. આરોપી વિરુદ્ધ આગળ કોઈ ગુના નોંધાયેલા છે? આરોપી વિરુદ્ધ અગાઉ પોક્સો દાખલ થયેલી છે 2019માં અને જે તે સમયે એ દાખલ થયા ત્યારે ઓફિશિયલી અરેસ્ટ પણ થયા છે અને એની સામે ચાર્જશીટ પણ થયું છે. સર, શું પ્લાન કઈ રીતે કરવામાં આવ્યો? બધાનો રોલ શું હતો? આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે. એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમઓ બનાવી કે આ વ્યક્તિને સાથે 15 દિવસ પહેલા કોમ્યુનિકેશન ચાલુ કરે, એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા. ત્યાર પછી એને વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી અને જેવો એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો. એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં આવ્યું છે. મારું નામ છે પૂજાબેન બાલુભાઈ જાદવ, શું ગામ છે બેન? રહેવાસી ઉમરેઠી. બેન, આ શું બનાવ બન્યો તો કેટલા દિવસ પહેલા બનાવ બન્યો તો આખો શું બનાવ બન્યો તો? શુક્રવારે સાંજના બનાવ બનેલો છે. મારા ભાઈ વેરાવળ ગયો તો 6 વાગે ફોન કર્યો તો કે બેન હું આવું છું, રસ્તામાં છે. પછી ત્યાંથી એના દોસ્તારનો તાલાળાથી ફોન આવ્યો, ફોન આવ્યો તો ત્યાં ગયો એટલે એને માથામાં પાઇપ મારી અને એને હત્યા કરવામાં આવેલી છે અને એની માથે બોલેરો ફેરવેલો છે. મારા ભાઈનું મોઢું જોવાય અમને નથી મળ્યું. અમને ન્યાય જોઈએ સાહેબ. હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મારા ભાઈને ન્યાય અપાવો. મારી એટલી જ ન્યાય છે. સરકાર પાસે શું માંગણી છે? મારે એટલી જ ન્યાય, મારા ભાઈને ન્યાય અપાવો. વારંવાર અમને આવી રીતના ધમકી આપે છે. માથે બહુ મોટા બુટલેગર છે, એના માણસો પણ બહુ માથા ભારી છે. અમને ન્યાય દેવડાવો. મારે એમનું મોઢું નથી જોયું મારા ભાઈનું. અકસ્માત નથી, આ હત્યા છે એમ કહી દીધું. હા, હત્યા છે, અકસ્માત નથી કરેલો. બેન, તમારું નામ? મારું નામ શાંતિબેન, બેન, કયું ગામ છે આ? ઉમરેઠી. બેન, શું બનાવ બન્યો તો અને આ આપણે જે વ્યક્તિનું મોત થયું છે એક્સિડન્ટમાં, એ તમને શું થાય છે? એ મારો દીકરો છે સગો. શું ને બનાવ મેં 6 વાગે સાહેબ ફોન કર્યો છે કે ભાઈ તું ક્યાં પૂગ્યો છે? તો કે મમ્મી હું છે ને મોરાજ પૂગ્યો છે ને હું પૂગવા આવ્યો છે હમણાં, કે કાંઈ તું ઉપાધિ કરતી નહીં, મને તાલાળાથી એમરજન્સીનો ફોન આવ્યો છે તે મારે જવું પડશે એ કે. તો હું કહું ઠીક દીકરા. તો મેં પાછો અડધી કલાક પછી પાછો ફોન કર્યો તો મારા દીકરાનો મોબાઈલ સ્વિચ ઓફ બતાવે. મેં એમ કીધું તમને ક્યારે ખબર પડી હતી કે આવો બનાવ બન્યો છે? અમને બનાવ બન્યો એ અમને 8-9 વાગે ફોન આવ્યો અમને હગા કુટુંબ. કેવી રીતે આખો બનાવ બન્યો? આવો બનાવ બન્યો ત્યાં વારંવાર કીધા કરતો તો ઈ કે હા, બરોબર. હા. શું બનાવ બન્યો તો બેન? હવે બનાવ બન્યો તો મારા દીકરાને મેં ફોન કર્યો તો 6 વાગે તો કે મમ્મી હું પૂગવા આવ્યો છે ઈ કે. ને મને પાછો ફોન કર્યો તો મારા દીકરાનો મોબાઈલ સ્વિચ ઓફ બતાવતો હતો. તો મારા દેરવે ફોન કર્યો કે તારો ઝીણકો છોકરો ક્યાં ઘેરે છે? હું કહું ના આવ્યો નથી હજી, એનો મોબાઈલ સ્વિચ ઓફ બતાવે છે. તો મેં કીધું કે કોઈ કીને ફોન કર્યો કે ક્યાં જવું છે? તા કે મારે તાલાળે જવું છે, મને એમરજન્સીમાં બોલાવ્યો છે. હા, ને વારંવાર કિસલો છે ને વાઘેલા ઈ દેવી પૂજક ઈ વારંવાર કહેતો તો મને કે તારા છોકરાનું એક દી મારી હાથે ખૂન થશે ઈ કે. ને પોટલી કેટલીક વાર ધમકીઓ આવી આપતો ઈ વારંવાર અમે કેસ કબાડા સાહેબ કરતા નહીં. ઈ રૂપિયા પાલટી વાળો છે, ઈ ઇંગ્લિશનો મોટો ધંધો કરે છે. ઈ કે એની બાઈ ને બધી એમ જ કહે છે કે તારા દીકરાને એક દી અમે જીવ લેવું કે તને પોટલી વાળીને તને હોપશું. કેટલા વ્યક્તિઓ દ્વારા આવી રીતના ધમકીઓ આપવામાં આવતી? આ એના બાઈ ને એના છોકરા ને એનો ઘરવાળો ને બધી ધમકી જ દેતા. પાછા એની પાસે સાથમાં કેટલા માણસો છે ને અમારું કોઈ નથી. બેન, ખાસ સરકાર અને પોલીસ તંત્ર પાસે શું માંગણી છે તમારી? મારી માંગણી એ છે કે સાહેબ અમને છે ને માં વિનંતી તમને કરીએ છીએ કે માં અમને ન્યાય દ્યો, ગમે એ મને ન્યાય દ્યો. મારા દીકરાને આવો મારી નાખ્યો છે, એક્સિડન્ટ નથી, આ હત્યા કરેલી છે. જાણી જોઈને કરવામાં આવી? હા, જાણી જોઈને કરવામાં આવ્યું છે ને અમને હોય કેતો હતો વારંવાર એટલે એને કરી જ નાખ્યું છે. અમને ખાસ ખબર જ છે કે એને જ કર્યું છે.